ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા દીપડાના રેસ્ક્યુ ઓપરેશનમાં ફોરેસ્ટર પર દીપડાનો હુમલો. શિકારીના ગાડિયામાં ફસાયેલા દીપડાનું જીવના જોખમે રેસ્ક્યુ કરતા વનકર્મીઓ. વન અને વન્યજીવોના જતન સંવર્ધન માટે પ્રતિબદ્ધ ડાંગ વન વિભાગના લવચાલી રેન્જના વનકર્મીઓએ પોતાના જીવના જોખમે શિકારીના ગાડિયામાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ વન વિભાગ હસ્તકની લવચાલી રેન્જના રિઝર્વ ફોરેસ્ટ કમ્પાર્ટમેન્ટ નંબર 118માં ગત રવિવારે એટલે કે ગત રોજ શિકારના ગાડિયામાં ફસાયેલ વન્ય પ્રાણી દીપડો નજરે ચડતા સ્થાનિક ગ્રામીણજનો દ્વારા લવચાલી રેન્જના વન અધિકારીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ લવચાલી રેન્જના ચુનંદા વનકર્મીઓ અને તે વિસ્તારના ફેરણામાં ફરજ બજાવતા રોજમદારોએ તુરંત ઘટના સ્થળે પહોંચી જઈ આ વન્ય પ્રાણી દીપડો હોવાની જાણ લવચાલીના પરિક્ષેત્ર વન અધિકારીને કરી હતી, જેમના દ્વારા ઉત્તર ડાંગ વન વિભાગના વડા એવા નાયબ વન સંરક્ષક શ્રી ડી.એન. રબારીને આ અંગેની જાણ કરાતા ડી.એન. રબારીએ તેમના 2 મદદનીશ વન સંરક્ષક શ્રીઓને ઘટના સ્થળે દોડાવી વન્ય પ્રાણી દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરીનું સંચાલન અને નિરીક્ષણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઘટના સ્થળે તપાસ કરતા વન્ય પ્રાણી દીપડાના આગળના પંજામાં શિકાર માટેનો ગાળિયો ફસાયેલ હતો, જેનાથી દીપડો વધુ ઈજાગ્રસ્ત થયો હતો, જેને શક્ય એટલી જલ્દી રેસ્ટ કરવાની જરૂરિયાત જણાતા ફંકીલાઇઝર ગન, રેસ્ક્યુ નેટ, ખાટલો, પાંજરું વગેરેની વ્યવસ્થા મદદનીશ વન સંરક્ષક શ્રી અમિત આનંદે કરી હતી. દરમિયાન સ્થાનિક ગ્રામજનો તથા દીપડા વચ્ચે કોઈ અણબનાવ કે ઘર્ષણ ન થાય તેની પણ તકેદારી રાખી હતી. સાથોસાથ સમગ્ર દિવસ દરમિયાન લવચાલી, સુબીર અને આહવા કુલ 5 રેન્જના સ્ટાફ દ્વારા વન્ય પ્રાણી દીપડાનું મોનિટરિંગ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે વિષમ ભૌગોલિક પરિસ્થિતિના કારણે આ દીપડાનું ફંકીલાઇઝ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. તેવા સંજોગોમાં વેટેનરી ડોક્ટર ફંકીલાઇઝર દ્વારા દીપડાને બેભાન કરવાની તજવીજ શરૂ કરી હતી, પરંતુ દીપડો કોતરમાં ફસાયેલો હોવાથી અને ઝાડી ઝાકરાવાળા વિસ્તારને કારણે ફંકીલાઇઝર ગનનો ઉપયોગ પણ થઈ શકે તેમ ન હતો. આવા સમયે વન વિભાગના બીટગાર્ડ તથા વનકર્મીઓએ રેસ્ક્યુ નેટથી દીપડાની સામે જઈ ખૂબ જ જાબાજી સાથે જોખમભર્યું કામ કરવાનો નિર્ણય લીધો હતો. આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન દીપડાના હુમલાથી એક રાઉન્ડ ફોરેસ્ટર શ્રી મનોજ ગાયકવાડ ઈજાગ્રસ્ત પણ થયા હતા. તેમ છતાં પણ કોતરમાં ઉતરી સંતાયેલ આ દીપડાને ગણતરીની મિનિટોમાં જ રેસ્ક્યુ નેટમાં પકડી લેવામાં આવ્યો હતો. તે જ સમયે વેટરનરી ડોક્ટર અને તેમની ટીમે દીપડાને ઇન્જેક્શન મારી બેભાન કર્યો હતો. આ દીપડાને ખાટલા પર બાંધી જંગલમાંથી ખભે ઉંચકી ક્ષેત્રીય સ્ટાફે પાંજરા સુધી લઈ જઈ મહામહેનતે પાંજરામાં પૂર્યો હતો. ઘાયલ દીપડાને વધુ સારવાર અર્થે વાંસદા નેશનલ પાર્ક ખાતે રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવાયો હતો. જ્યારે આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન દીપડાના હુમલાથી ઘાયલ થયેલા રાઉન્ડ ફોરેસ્ટર મનોજ ગાયકવાડને વધુ સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના સમયે નાયબ વન સંરક્ષક શ્રી ડી.એન. રબારી પણ ત્યાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન સાથે રેસ્ક્યુમાં જોડાયેલા વનકર્મીઓને મનોબળ પૂરું પાડ્યું હતું. બહાદુર વનકર્મી મનોજ ગાયકવાડની હિંમતની સરાહના કરતા તેમણે વન અને વન્ય જીવ પ્રત્યેની સંવેદના પણ વ્યક્ત કરી હતી. સમગ્ર ઘટનાક્રમની સ્થળ તપાસ આરએફઓ લવચાલીએ હાથ ધરી છે. ચીખલી અને પાદરકલીની નજીકમાં ગામના લોકો દ્વારા જાણ કરવામાં આવી કે એક દીપડો ફસાયેલો છે. તો આ દીપડો ફસાયેલી જાણ થતાં વન વિભાગના લવચાલી રેન્જના વનકર્મીઓ તેમજ બંને એસીએફ મિત્રો તાત્કાલિક સ્થળ ઉપર ગયા. ત્યાં તપાસ કરતાં દીપડાને અંદર શિકારનો ગોળીઓ લગાવવામાં આવેલો હતો અને જંગલ વિષમ પરિસ્થિતિ હતી. વિષમ પરિસ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. આ રેસ્ક્યુ ઓપરેશન આખો દિવસ ચાલ્યું, જેની અંદર અમારા એક બહાદુર કર્મચારી મનોજભાઈ ગાયકવાડનું જે છે ઈજાગ્રસ્ત થઈ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ રેસ્ક્યુ ઓપરેશનનું વન વિભાગના વનકર્મીઓએ બહાદુરીપૂર્વક દીપડાનો જીવ બચાવી અને તેમને વઘઈ ખાતે આવેલા રેસ્ક્યુ સેન્ટર, રિહેબિલિટેશન સેન્ટર ખાતે તેમને શિફ્ટ કરવામાં આવે દીપડાને. આભાર.